ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાદ. મધ્યાહ્ન કાળે રાજા દ્વારા સન્માનિત થઈને સર્વનું આવશ્યક કર્મ કરવા માટે જવું અને બીજા દિવસે પ્રાતઃકાળે બધાય સભામાં આવ્યા પછી શ્રીરામે ગુરુજીની સમક્ષ પોતાની કૃતકૃત્યતા પ્રગટ કરવી. શ્રી વાલ્મીકીજી કહે કે હે ભરદ્વાજ, જ્યારે આ પ્રમાણે મુનિવર વશિષ્ઠ શ્રી રામચંદ્રજી પરસ્પર વિચાર કરી રહ્યા તે સમયે જાણે તે બંનેનો સંવાદ સાંભળવા માટે ભગવાન ભાસ્કર આકાશના મધ્યમાં આવી પહોંચ્યા. તુરત જ બધી દિશાઓને પ્રકાશિત કરવા માટે શ્રી રામની મહાન બુદ્ધિ જેવા સૂર્યનો તાપ તેજ થઈ ગયો. કમળોથી ભરેલ સરોવર જેવી સભામાં બેઠેલા રાજાઓના હૃદય કમળ ખીલી જવાથી બહુ શોભા લાગ્યા. દરમિયાન મધ્યકાળની સૂચના આપનારા શંખ વાગી ઉઠ્યા. તે સમયે ઉનાળાના તાપને શાંત કરવા માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા છાંટવામાં આવેલા કપૂર મિશ્રી જળથી ત્યાં શીતળતા છવાઈ ગઈ. પછી મહારાજ દશરથ બધાય સામંતો, રાજાઓ, નોકરો, અંગરક્ષક, સેવકો વગેરે સાથે સભામાંથી ઉઠ્યા. રાજા, રાજકુમાર, મંત્રી અને મુનિઓ પરસ્પર એકબીજાથી સન્માનિત થઈ બહુ પ્રસન્નતા સાથે પોતપોતાના નિવાસસ્થાને ગયા. ત્યાર પછી જ્યારે મધ્યાહ્ન કાળમાં વાજિંત્રોનો ધ્વનિ દિવાલોથી અથડાઈને પ્રતિધ્વનિ થયો ત્યારે વાક્ય પ્રયોગમાં નિપુણ મુનિવર વશિષ્ઠે આ પ્રમાણે કહ્યું, એ રઘુનંદન, તમે સાંભળવા યોગ્ય બધી વાતો સાંભળી લીધી. જ્ઞેય તત્વના ઉપદેશને પૂર્ણ રૂપે જાણી લીધો. હવે તમારા માટે બીજી કોઈ ઉત્તમ વાત જાણવાની બાકી રહેતી નથી. મેં તમને જે ઉપદેશ આપ્યો, જેવું તમે શાસ્ત્રોમાં જુઓ અને જેવો સ્વયં અનુભવ કરો એ બધાયની એક વાક્યતા કરી લો, સરખામણી કરી લો. એ મહામતે, હવે સમયો ઉચિત કાર્ય કરવા માટે ઊભા થાવ. અમે પણ સ્નાન કરવા માટે જઈ રહ્યા. આ અમારી મધ્યાહ્ન કાળની ઉપાસનાનો સમય વ્યતીત થઈ રહ્યો. એ રામ, તમારે જો કોઈ શુભ પ્રશ્ન પૂછવો હોય તો કાલે સવારે પૂછી શકો. મુનિનાથ વશિષ્ઠજીના આ પ્રમાણે કહેવાથી ધર્માત્મા રાજા દશરથે તે સભામાં આવેલ તમામ સાધુ પુરુષો, મુનિઓ, બ્રાહ્મણો, રાજાઓ, દેવતાઓનું પણ વશિષ્ઠ વગેરેએ બતાવેલી વિધિ પ્રમાણે શ્રી રામની સાથે પૂજન કર્યું. મણિ મુક્તાઓ ભેટમાં આપી, દિવ્ય પુષ્પો અર્પણ કર્યા, અનેક પ્રકારના રત્નો આપ્યા, મોતીઓના હાર અર્પણ કર્યા, પ્રેમપૂર્વક પ્રણામ કર્યા, ધન આપ્યું, વસ્ત્ર, આસન, અન્ન, પાણી, સોનું, ભૂમિ, ધૂપ, ગંધ અને પુષ્પમાળાઓ અર્પણ કરી. આ પ્રમાણે તે પ્રશંસા પાત્ર રાજાએ શાસ્ત્રોક્ત રીતે તે બધાયનું પૂજન કર્યું. ત્યાર પછી રાજાએ વશિષ્ઠ વગેરે દેવર્ષિઓ સભાસદો સાથે તે સભામાંથી એ રીતે ઊભા થયા જેમ સાંયકાળે આકાશમાં ચંદ્રમાં ઉદિત થાય. મધુર વાણી બોલનારા તે રાજા દશરથ વગેરે બધાય રાજા, સાધુ, મુનિ એકબીજાથી સન્માનિત થઈ પરસ્પર વિદાય લઈને સ્નેહયુક્ત સંતુષ્ટ થઈ પોતપોતાના આશ્રમે ચાલ્યા ગયા. જાણે સાતેય લોકના રહેનારા દેવતાઓ ઇન્દ્રપુરીથી પોતપોતાના ધામ પર જઈ રહ્યા હોય. એકબીજાનો પ્રેમપૂર્વક સમાદર કરી બધા વિદાય લઈ પોતપોતાના નિવાસે આવ્યા, પોતાના જરૂરી કાર્યમાં લાગી ગયા. વશિષ્ઠ વગેરે બધાય મુનિઓ તથા દશરથ વગેરે રાજાઓએ દિવસના જરૂરી કાર્ય આટોપી લીધા. જ્યારે તેઓ પોતાના નિત્ય કર્મો પૂરા કરી ચૂક્યા ત્યારે સૂર્યદેવ અસ્તાચલમાં ચાલ્યા ગયા. શ્રી રામચંદ્રજી તથા બીજા લોકોએ રાત્રિના સમયે પણ તેવી જ જ્ઞાન ગોષ્ઠી કરી. તેથી તેમની તે રાત જાણે જલ્દી સમાપ્ત થઈ ગઈ. બીજા દિવસે પ્રાતઃકાળે સૂર્યોદય થયો. ત્યાર પછી
રાજા, રાજકુમારો, મંત્રીઓ, વશિષ્ઠ વગેરે મુનિઓ ફરી રાજા દશરથની સભામાં આવ્યા. તે સમયે જ્યારે દશરથ વગેરે રાજાઓ અને સુમંત્ર વગેરે મંત્રીઓ આસન પર બિરાજેલા, મુનિવર શ્રી વશિષ્ઠજીની ખૂબ પ્રશંસા કરી રહ્યા. તે સમયે શ્રી રામચંદ્રજી પિતા ગુરુ સામે આવી કોમળ વાણીમાં આ પ્રમાણે બોલ્યા. કોમળ વાણીમાં બોલ્યા. શ્રી રામે કહ્યું કે બ્રહ્મન, તમે જેવું કહો છો તેવું હું પણ માનું કે મારી બુદ્ધિ કૃતકૃત્ય થઈ રહી. હું પરમ નિર્વાણ સ્વરૂપ અને શાંત છું. મને કોઈ વસ્તુની આકાંક્ષા નથી. જે કંઈ કહેવા યોગ્ય વાત હતી તે તમે કહી દીધી. મેં જ્ઞેયત્વને સારી રીતે જાણી લીધું. હવે કૃતકૃત્ય થયેલી તમારી વાણી વિશ્રામ કરે. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.